એટલે ગ્રામ પંચાયતમાં જ્યારે પણ આરટીઆઈ કરો તો આ મુદ્દા લખવાનું ભૂલતા નહીં. મિત્રો, ગામમાં વિકાસનું કામ થાય છે તો એ કોણ કરે છે? જે પણ સામગ્રી વાપરવામાં આવી હોય એ સાચી રીતે આવી છે કે ખોટી રીતે, એ કઈ રીતે નક્કી કરી શકો? તો મિત્રો, જ્યારે પણ ગ્રામ પંચાયત દ્વારા થતા વિકાસના કામોની માહિતી મેળવવા માટે તમે ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરો છો તો કામ કરનાર કોન્ટ્રાક્ટરનું રજિસ્ટ્રેશન નંબર, એનું સરનામું અને કાયદેસર લાયસન્સ ધારક છે કે નહીં એની નકલ માગવાની હોય છે. જો ગ્રામ પંચાયત ખુદ કામ કરાવે છે તો એ પ્રશ્ન જ નથી આવતો. જ્યારે સામગ્રીની વાત કરીએ તો વિકાસના કામમાં વપરાતી કોઈ પણ સામગ્રી, સિમેન્ટ હોય, રેતી હોય, કપચી હોય, પાઇપલાઇન હોય, ટાઇલ્સ હોય, સળિયા હોય, એ દરેક સામગ્રીની બિલની નકલ આરટીઆઈ દ્વારા માગી શકાય છે. એટલે ગ્રામ પંચાયતમાં જ્યારે પણ આરટીઆઈ કરો તો આ મુદ્દા લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.